નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નસવાડી તાલુકાના નવગામ ગામની એક પ્રતિભાશાળી દીકરીએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. નવગામ પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી રિંકલબેન નવીનભાઈ રાઠવાની રાજ્ય સરકારની પ્રતિષ્ઠિત DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં પસંદગી થઈ છે. વડોદરા ખાતે યોજાયેલી યંગ ટેલેન્ટ ટેસ્ટમાં રિંકલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આ સફળતા મેળવી છે. તારીખ 18 માર્ચ 2026ના રોજ યોજાયેલી આ કસોટીમાં શાળાના કુલ 4 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી રિંકલ રાઠવાએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે વિશેષ સ્થાન મેળવ્યું છે. પસંદગી બાદ હવે રિંકલને શ્રી છોટુભાઈ એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ મોટા ફોફડિયા સિનોર ખાતે રમતગમત ક્ષેત્રે વધુ તાલીમ અને માર્ગદર્શન મળશે. રિંકલની આ સિદ્ધિથી નવગામ શાળા પરિવાર, વાલીઓ અને સમગ્ર નસવાડી પંથકમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મારું નામ રાઠવા રિંકલબેન નવીનભાઈ છે. હું નવગામ પ્રાથમિક શાળામાં ભણું છું. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું 3જા ધોરણથી પ્રેક્ટિસ કરું છું. આજે 3 વર્ષ પછી મારું સિલેક્શન થયું મોટા પોપડિયા ખાતે. મને ખૂબ જ ખુશી થઈ. હું આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં રમવા માગું છું. એના માટે હું ખૂબ જ મહેનત કરીશ. મારા સાહેબો પણ મને ઉત્સાહ વધારે છે. હું જિલ્લામાં રમવા ગઈ હતી, એમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો. હું પછી રાજ્યમાં રમવા ગઈ હતી. મહાકુંભમાં રમવા ગઈ હતી નડિયાદ ખાતે.